નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કૂતરાની વફાદારી ઉપર। હું દિલ્હી જે હોટલમાં રોકાઉં છું એની બાજુની ગલીમાં આખું માર્કેટ જેવું છે। ત્યાં સવારેથી સાંજ સુધી મોટા ભાગની ખાણીપીણીની દુકાનો વાળા ધંધો કરે છે અને સાંજ પછી પણ ખાણીપીણીથી વાળા જ હોય છે। પણ સાંજના સમયે ઈંડાની વાનગીઓવાળા અને મટનવાળા લારીઓ લઈ અને આવી જાય છે અને મને પણ સાંજે કંટાળો આવે તો હું નીચે જઈ અને એક ઓટલા પર જઈ અને બેસું તો આગળ ઈંડાની લારીવાળો ઊભો રહે છે। ત્યાં બે મસ્ત કૂતરા આવે છે। તેમની આદત મુજબ લોકોનું વધેલું ફેંકેલું નોનવેજ ખાવા માટે હું રોજ જોઉં। કૂતરા દેશી છે પણ બ્રીડ કોઈ સારું લાગે છે તો એકદમ મોટા અને મસ્ત લાગે તો મને આમ પણ કૂતરા વધુ પસંદ છે તો હું એમને બોલાવવાની કોશિશ કરતો હોય તો લારી ચલાવતા ભાઈએ કહ્યું, સાહેબ ખરાબ છે, બચકું ભરે એવા છે, એનાથી દૂર રહો। મેં કહ્યું, ભલે ગમે તેવા હોય પણ એમની સાથે દોસ્તી તો કરવી જ પડશે। તો કે તમારી મરજી, હું તમને છેતવીને છૂટ્યો? મેં કહ્યું હા, અને મેં બીજા દિવસે એ ભાઈની જ લારી પરથી 5 બાફેલા ઈંડા એક પડિયામાં ભરી એમની આગળ નાખ્યા તો બંને ખાવા લાગ્યા તો 2 મિનિટમાં ખાઈ ગયા અને બીજા 5 નાખ્યા। એવી રીતે ટોટલ 20 ઈંડા ખવડાવી દીધા અને માથે હાથ ફેરવ્યો તો બંને બાજુમાં આવી અને બેસી ગયા। હું બિંદાસ રમાડતો હતો અને એ પણ મારી સાથે રમતા હતા અને આવું સતત 2-3 દિવસ સુધી કર્યું તો સારી ઓળખાણ થઈ ગઈ હતી। તો પછી હું જ્યારે દિલ્હી જાઉં અને ત્યાં જઈને બેસું તો એ બંને પણ મારી પાસે બાજુમાં આવી અને બેસી જાય અને મારી સાથે મસ્તી કરે। અને એક દિવસ દિલ્હી ગયેલો હતો અને હું નીચે ત્યાં બેસવા માટે જતો હતો અને એક ફ્રેન્ડનો આવ્યો, અહીં આવી જાવ તો નજીક જ હતું તો ચાલતા જવાનું વિચાર્યું અને ત્યાં પહોંચી ગયો અને જે વસ્તુ લેવાની હતી એ લઈ અને પાછો નીકળી ગયો હતો અને પાછળ નજર કરી તો જોયું કે પેલા બંને જણા પણ મારી સાથે પાછળ ત્યાં સુધી આવ્યા હતા તો હું સમજ્યો કે ખાવાની લાલચમાં આવ્યા હશે તો બાજુમાં ઊભેલી ઈંડાની લારી પરથી ઈંડા ખવડાવી દીધા અને હું પાછો રૂમ પર જવા માટે નીકળી ગયો અને થોડો રસ્તો ભૂલી ગયો હતો તો ચાલતો ઇન્ડિયા ગેટ પાસે પહોંચી ગયો અને ત્યાંથી રસ્તો યાદ આવી ગયો અને ચાલતો હોટલ તરફ જવા લાગ્યો હતો અને થોડું એવું ચાલ્યો હતો। એક સોસાયટીમાંથી ખૂબ બધા કૂતરાઓએ મને ઘેરી લીધો। આજુબાજુ જોયું, ક્યાંય પથ્થર દેખાતા ન હતા। હવે શું કરવું? આમનામાંથી બચવા માટે હું એ વિચારતો જ હતો અને પહેલા 2 જણા આવી ગયા અને બંને જણા પેલી કૂતરાની ફોજ સામે પડી ગયા અને એ બંને તંદુરસ્ત અને શક્તિશાળી હતા તો પેલી ફોજ પર ભારે પડી ગયા હતા તો ફોજ એક કરી અને ભાગી ગઈ અને હું ધીરે ચાલતો હોટલ સુધી આવી ગયો હતો અને પેલા બંને જણા મારા બોડીગાર્ડ હોય એમ મારી સામે આજુબાજુ ચાલતા હોટલ સુધી આવી ગયા હતા અને મેં જોયું કે લારીવાળો હજુ ઊભો છે તો એની પાસેથી પાછા ઈંડા લઈ અને એમને ખવડાવી દીધા અને હું હોટલમાં જઈ અને રૂમમાં જઈ અને સૂઈ ગયો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।